જેનું સ્વરૂપ સારું હોય, જેનું સામર્થ્ય સારું હોય, બની શકે સમાજ એને ન પણ પૂજે. તમારામાં બે વસ્તુ સારી હોય, તમે આપણે રૂપાળા દેખાતા હોય, આપણી કામ કરવાની આવડતે સારી હોય, તોય લોકો ન પૂજે આપણને. કારણ ન પૂજાય એનું એક કારણ છે આપણો સ્વભાવ સારો ન હોય. આ દુનિયામાં જે માણસ પૂજાય છે એનો સ્વભાવ સારો છે, અને જેનો સ્વભાવ સારો છે એને દુનિયા આખી નમવા તૈયાર છે. બીજું બધું સુધારવા કરતા તમારો સ્વભાવ સુધારી લો એટલે બધું થઈ જાય રેડી. બીજું બધું સુધારવું એના કરતા તમે તમારી જાતના સ્વભાવને સુધારી લો. આ દુનિયાનો નિયમ છે. જુઓ, ગામડાના લોકોને ગામડાનો સરપંચ સારો જોઈએ છે. ગામડાના લોકોને એનો સરપંચ સારો હોવો જોઈએ. સરપંચને તાલુકા પંચાયતનો સભ્ય સારો જોઈએ છે. તાલુકા પંચાયતના સભ્યને તાલુકા પંચાયતનો પ્રમુખ સારો જોઈએ છે. આમ ભણતા જજો આગળ. તાલુકામાંથી જિલ્લામાં જાઓ, જિલ્લામાંથી રાજ્ય કક્ષાએ જાઓ, રાજ્ય કક્ષાએથી તમે રાષ્ટ્રીયમાં જાઓ. બધાને ઉપરનો માણસ સારો જોઈએ છે, પોતાને હારું નથી થવું. ક્યારે આ દુનિયા આખી બધાને સુધારવા માટે નીકળે છે. જો ખાલી આપણે એટલી જ સેવા કરીએ, આપણે જાતે સુધરી જઈએ એટલે આખી દુનિયા આપોઆપ સુધરી જાય.